ભગવાન એમને દર્શન આપે છે, એમના હૃદયમાં ભગવાન પ્રગટ થાય છે જેના હૃદયમાં ત્રણ તત્વો હોય. કયા કયા? પહેલું કોમળતા, બીજું પવિત્રતા અને ત્રીજું પરાભક્તિ. આ ત્રણ તત્વો જેમના હૈયામાં હોય એમના હૈયામાં ઠાકોરજી સાક્ષાત પ્રગટ થાય છે. સારાએ અધ્યાત્મ માર્ગમાં નજર કરી લેવાની છૂટ છે. જ્યાં આ ત્રણેયનો સંયોગ જ્યારે થયો છે ત્યારે ભગવાન સામે ચાલીને પધાર્યા છે. એ પછી નરસૈયા હોય, એ બાઈ મીરા હોય, દાદા ખાચર હોય, જીવા ખાચર હોય, લાડુબા, જીવબા, જે હોય તે બધાના જીવનમાં આ ત્રણ તત્વોના દર્શન થશે. એના હૃદયમાં કોમળતા હશે, એના હૃદયમાં પવિત્રતા હશે, એનું હૃદય પરાભક્તિથી ઓતપ્રોત હશે.